આજની સૌથી મોટી ખબર સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે ગુજરાતમાં ઇન્ટર્ન ડોક્ટર્સે પાડેલી હડતાળને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અયોગ્ય ગણાવી છે અને હડતાળ સમિતિ લેવાની અપીલ કરી છે। જો ઇન્ટર્ન એમબીબીએસ ડોક્ટર્સ હડતાળ સમિતિને ફરજ પર નહીં જોડાય તો તેમની મેડિકલ કોલેજમાં ગેરહાજરી ગણવામાં આવશે અને પીજીની પરીક્ષામાં તેમને નુકસાન થશે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત કહી છે। આવા કપરા કોરોના કાળમાં દર્દીઓની સારવારથી અળગા રહી એકતરફી નિર્ણય કરી હડતાળ પાડવાનો નિર્ણય સરકારે અયોગ્ય ગણાવ્યો છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે આરોગ્ય વિભાગનો હવાલો હોવાથી તેમણે તમામ મેડિકલ કોલેજીસના ડીન સાથે વાત કરી છે અને કહ્યું છે કે જે ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળથી નથી સમેટતા તેમની ગેરહાજરી પૂરવામાં આવે। આ સાથે જ તેમણે કહ્યું છે વિદેશોમાં ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ સામે ચાલી સરકારને 1 લાખ રૂપિયા આપવા પડે છે, જ્યારે અહીં આપણે તેમને દર મહિને 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવીએ છીએ। તેમને હોસ્પિટલમાં તમામ સુવિધા મળે છે અને મફતમાં આરોગ્ય ઉપકરણો વાપરવા પણ મળે છે, એટલે તેમણે પાડેલી હડતાળને ઉચિત ઠરાવી શકાય નહીં। રાજ્ય સરકારે તમામ ઇન્ટર્ન ડોક્ટર્સની સ્ટાઇપેન્ડ વધારવાની માંગણીને ફગાવી દીધી છે। આવા કપરા સમયમાં દર્દીઓની સુવિધા જોવાના બદલે, દર્દીઓની સારવાર કરવાના બદલે જો સરકારને ખોટી રીતે દબાવી અને હડતાળ પાડે તો એ સહેજ પણ યોગ્ય નથી। એટલે મેં આજે ડીન અને બધા જ મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ જે ઇન્ટર્નશીપવાળા વિદ્યાર્થીઓ છે એ કામગીરીમાં ના જોડાઈ જાય તાત્કાલિક તો એમની ગેરહાજરી પૂરવાનું શરૂ કરી દો અને ગેરહાજર રહેશે તો એમની ઇન્ટર્નશીપની મુદત જેટલા દિવસ ભરવાના થાય છે એ નહીં ભરાય તો પીજીમાં એ સ્ટુડન્ટ નહીં થઈ શકે, પીજીમાં પરીક્ષા નહીં આપી શકે અને ડૉક્ટર બનવા માટે જે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ પણ નહીં કરી શકે। એટલે નુકસાન એમને જ થાય છે, ખરેખર ફાયદો એમને છે। હોસ્પિટલ સરકારની, વ્યવસ્થા સરકારની, ઉપરથી સરકાર એમને ભણાવે અને ઉપરથી એમને સ્ટાઇપન્ડ આપે અને રજૂઆત કરવાનો દરેકનો અધિકાર છે, માગણી કરવાનો અધિકાર છે, પણ આવા કપરા સમયમાં દર્દીઓને, કોરોનાના વ્યક્તિઓની કે બીજા દર્દીઓની સારવારની સુવિધા જોવાના બદલે એકતરફી નિર્ણય લઈ અને હડતાળ પાડી છે એ યોગ્ય નથી। જ્યાં સુધી બિનશરતી આ ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ હડતાળ પાછી નહીં ખેંચે, બિનશરતી રીતે કામગીરીમાં ફરી નહીં જોડાય ત્યાં સુધી એમની ગેરહાજરી મેડિકલ કોલેજમાં પુરાવાની શરૂ થશે। એટલે એનું નુકસાન આ વિદ્યાર્થીઓને થવાનું છે। એટલે વિદ્યાર્થીઓ સમજુ છે, તેજસ્વી છે, તાત્કાલિક પોતાની રીતે સમજી બિનશરતી હડતાળ પાછી ખેંચી કામગીરીમાં જોડાઈ જાય। કામગીરીમાં જોડાશે તો જ એમની હાજરી પૂરાશે, તો જ પીજીમાં જવા લાયકાત મેળવશે, તો જ ડૉક્ટર થવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે અને બધું જ સારી રીતે કરશે તો સ્ટાઇપન્ડ વધારવા ઉપર અમે યોગ્ય વિચારણા કરશું। પણ સરકારને દબાઈને કોઈ અત્યારે સરકારની મજબૂરીનો લાભ, પ્રજાની મજબૂરીનો લાભ, દર્દીઓની મજબૂરીનો લાભ લેવા માટે પ્રયત્ન કરશે તો સહેજ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે। તો નાયબ મુખ્યમંત્રીએ સીધી ચીમકી ઉચ્ચારી દીધી છે। સીધા જે સંવાદદાતા રવિ અગ્રવાલ પાસે, રવિ, જે રીતે વાત કરી છે નાયબ મુખ્યમંત્રીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ઇન્ટર્ન ડોક્ટર્સ બિનશરતી રીતે જોડાઈ જાય, નહીં તો પછી તેમની ગેરહાજરી પૂરવામાં આવશે। આપ પણ એમબીબીએસ ડોક્ટર્સ સાથે છો, તેમનું શું કહેવું છે? બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો જે રીતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે સાફ શબ્દોમાં ઇન્ટર્ન તબીબોને કહી દીધું છે કે તેમની હડતાલ ગેરકાયદેસર છે અને તેમને કાલથી ફરજમાં જોડાઈ જવું જોઈએ। ત્યારે આપણી સાથે વડોદરાના ઇન્ટર્ન તબીબો છે, આપણે તેમની સાથે વાત કરીશું, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે। આપણે સૌપ્રથમ એક સ્ટુડન્ટને પૂછીશું, શું કહેશો કે જે રીતના નીતિનભાઈ કહી રહ્યા છે કે તમારી જે હડતાલ છે તે ગેરકાયદેસર છે, કાલથી ફરજમાં જોડાઈ જાઓ, નહીં તો તમારી ગેરહાજરી પૂરવાનું શરૂ થઈ જશે? ફર્સ્ટ હું એક વાત તો સ્પષ્ટ રીતે કહેવા માંગીશ કે એક ડૉક્ટર તરીકે અમારા માટે દર્દી છે ભગવાનનું સ્વરૂપ છે અને આ કોરોના કાળ માટે અમે દર્દી માટે હંમેશા ખડા પગે ઊભે રહેલા છીએ। જે દિવસ હોય કે રાત હોય, 24/7 અમે અમારી ડ્યુટી કરી રહ્યા છીએ। પણ તમે એક વસ્તુનો વિચાર તો કરો કે કોરોનાના વોર્ડમાં કોરોના પોઝિટિવ પેશન્ટ વચ્ચે જઈ અને ડ્યુટી કરે છે એવા ઇન્ટર્ન ડૉક્ટરોને માત્ર ને માત્ર 12,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પૂરું પાડવામાં આવે છે। જ્યારે આજે રજૂઆત કરતા નીતિનભાઈ એમાં નકારાત્મક વલણ
અપનાવ્યું હતું અને એમણે નકારાત્મક જવાબ આપ્યો હતો. શા માટે અમારે હડતાળ કરવી પડે છે? હડતાળ કરવાની અમને કોઈ પણ તબીબ ડૉક્ટરોની ઈચ્છા થતી નથી. હડતાળ કરવા માટે એ લોકો અમને મજબૂર કરે છે. સતત અમે 1 થી 2 મહિનાથી પહેલાંથી અમે રૂબરૂમાં જઈ અને લેખિતમાં આવેદનપત્રો પાઠવ્યા છતાં પણ એમણે અમારો અવાજ ના સાંભળતા અમારે આજે હડતાળ પર ઉતરવું પડે છે. અને હડતાળ પર ઉતરીને અમને પણ કાંઈ પણ ઈચ્છા નથી અને અમને પણ અમારા જે ભગવાન સ્વરૂપી જે પેશન્ટ છે એમની સેવા કરવાની ખૂબ જ ઈચ્છા છે. બિલકુલ ભગવાન સ્વરૂપ દર્દીઓની સેવા કરવાની ઈચ્છા છે. નીતિનભાઈ કહી રહ્યા છે કે સરકારી મેડિકલ કોલેજમાં જી. રહેવાનું, ત્યાંની સવલતો વાપરવાની, ત્યાંની મશીનરી વાપરવાની અને સ્ટાઇપન્ડ પણ સરકાર ચૂકવે છે, છતાં પણ તમે સરકારનું નાક દબાઈ રહ્યા છો, તેમને બ્લેકમેલ કરી રહ્યા છો. કોરોના મહામારીનો સમયગાળો વર્ષોથી નથી ચાલ્યો આવતો. એ આ જ વર્ષે બહુ જ દુઃખદ વાત કહેવાય કે આ વર્ષે આવેલો છે. અને અમારે આ વર્ષે કોરોના મહામારી સામે જે લડત અને જુસ્સાથી લડવું પડે છે એના માટે અમે અમારો ખાલી હકની રકમ માગીએ છીએ. અમે કોઈ ગેરવ્યાજબી કે ગેરકાયદેસર રકમો માગી નથી રહ્યા. જે બીજા રાજ્યોને મળે છે એ જ અમે માગીએ છીએ. દિલ્હી જેવા રાજ્યોની અંદર જ્યાં દરેક દિવસે પ્રતિદિન 1000 રૂપિયા 8 કલાક માટે અને 12 કલાક માટે 2000 રૂપિયા અપાય છે, તો અમને શા માટે એક પણ જાતનું ઇન્સેન્ટિવ એમાઉન્ટ જે માનદ રકમ છે આપવામાં નથી આવતી? તો જે રીતના આજે વિદ્યાર્થીઓ છે તેઓ કહી રહ્યા છે કે તેમની આ જે હડતાલ છે તે ગેરકાયદેસર નથી. તેઓ જે સેવા કરે છે તેના હકના રૂપિયા સરકાર પાસેથી માંગી રહ્યા છે. ચોક્કસથી હવે જોવું રહ્યું કે વિદ્યાર્થીઓ ઝૂકવા તૈયાર નથી અને સરકાર પણ તેમની માંગ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે આગામી સમયમાં શું બંનેનું સ્ટેન્ડ રહે છે? જી બિલકુલ રવિ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ, સમગ્ર વાતચીત બદલ. તો જે રીતે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે હડતાળ અમારી વ્યાજબી છે, પરંતુ સરકાર કહી રહી છે કે આ જે હડતાળ છે ગેરવ્યાજબી છે અને બિનશરતી રીતે આ તમામ ઇન્ટર્ન ડોક્ટર્સ હવે હડતાળ સમિતિ અને જોડાઈ જાય, નહીં તો તેમની ગેરહાજરી પૂરવામાં આવશે. જો ગેરહાજરી પુરાઈ તો ઇન્ટર્ન ડોક્ટર્સ માટે આ મહત્વપૂર્ણ થઈ જશે કે પીજીમાં જે જરૂરી હાજરી હોવી જોઈએ પરીક્ષા માટે એ તેમની નહીં લેખાય. સમાચારોમાં આગળ વધીએ. સુપર 6 લાઈવમાં આગળ વાત કરીએ કચ્છમાં પ્રધાનમંત્રીના પ્રવાસની. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવશે. પીએમ મોદી કચ્છના માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ પાર્કનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે કચ્છમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી ધોરડોમાં વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવાના છે, જેથી ધોરડો તરફ જતા તમામ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કાર્યક્રમ માટે ધોરડોના સફેદ રણમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં પીએમ મોદી વૈકલ્પિક ઉર્જાના ક્ષેત્રમાં ક્રાંતિ સમાન કચ્છના હાઇબ્રિડ પાર્કનું ઉદ્ઘાટન કરશે, જે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટથી કચ્છમાં નવું રોકાણ આવશે. પ્રધાનમંત્રીની આ પહેલને વેપારીઓ પણ આવકારી રહ્યા છે. કચ્છના સૌથી મોટા હાઇબ્રિડ પાર્કની ખાસિયત એ છે કે વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ્સ વીજ ઉત્પાદન થાય તેવું લક્ષ્યાંક છે. સાથે સાથે રણમાં 6 કિલોમીટરના વિસ્તારમાં ઉર્જા ઉત્પાદન પ્લાન્ટ પણ તૈયાર થશે. તો કચ્છનો બારે માસ અને કચ્છનો તૈયાર છે. સીધા જે કચ્છમાં સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ચૂક્યા છે. બ્રિજેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આવી રહ્યા છે. વિશ્વની આ સૌથી મોટો પ્રોજેક્ટ છે, જેનું ઉદ્ઘાટન, જેનું ખાતમુહૂર્ત કરવાના છે, શિલાન્યાસની વિધિ થશે. કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કચ્છમાં? મિહિર, કચ્છની અંદર તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. શિલાન્યાસ તો છે, પણ સાથે સૌથી મહત્વની વાત કચ્છની આંતરરાષ્ટ્રીય ઓળખ સફેદ રણની મુલાકાત લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીંયા થવાનો છે, જેની તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે. સીધા દ્રશ્યો તમને સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળના બતાવી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી 1 કલાકનો સમય ગાળવાના છે અને 1 કલાકનો સમય આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન તેઓ અહીંયા હાજર રહેશે. સાથે જ જે 2 ગુજરાતી કલાકારો છે તેઓ અહીંયા પરફોર્મન્સ આપવાના છે, જેની અંદર મુખ્ય રીતે વાત કરવામાં આવે તો ઓસમાણ મીર અને ગીતા રબારી, તે બંને અહીંયા પરફોર્મન્સ આપશે. સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સનસેટ, જે અહીંયા તમને હું એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, જે રીતના સનસેટના દ્રશ્યો જોવા મળતા હોય છે કચ્છની અંદર સફેદ રણની અંદર, તે દ્રશ્યો પ્રધાનમંત્રી મોદી અહીંયા નિહાળવાના છે અને તે માટેની તમામ તૈયારીઓ અહીંયા થઈ ચૂકી છે. જે આહલાદક તસવીરો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. મારા કેમેરામેનને કહીશ કે તમને સનસેટ પોઈન્ટના જે દ્રશ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી સમય ગાળવાના છે તે દ્રશ્યો છે. આ પ્રધાનમંત્રી 1 કલાક અહીંયા સમય વિતાવશે, જેની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે. વિશેષ મહેમાનો માટેની વ્યવસ્થા અહીંયા ગોઠવી દેવામાં આવી છે. તમામ રીતે સુરક્ષા વ્યવસ્થાનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને જે મુદ્દાઓ છે તે જે વાત કરવામાં આવે, સનસેટ પોઈન્ટ જે છે, સનસેટ પોઈન્ટની મુલાકાત અહીંયા પ્રધાનમંત્રી લેવાના છે અને તેની જે
મુલાકાત સાથે જે છે તે મુલાકાત અહીંયા યોજવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી એક કલાક જે છે પ્રધાનમંત્રી અહીંયા રોકાશે. પ્રધાનમંત્રી જે અહીંયા રોકાવાના છે તેની અંદર 1 કલાકનો આ કાર્યક્રમ છે. 1 કલાકના કાર્યક્રમ સીધા દ્રશ્યો જે સનસેટ પોઈન્ટના છે. સનસેટ પોઈન્ટ સૌથી મહત્વનો એટલા માટે છે કારણ કે આ જે ઓળખ બની ચૂકી છે કચ્છની અંદર ઐતિહાસિક રીતે આની ઓળખ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઓળખ બની છે. જે મુખ્ય મુદ્દો છે કચ્છની અંદર 2 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. રિન્યુએબલ એનર્જી પાર્ક જે હાઇબ્રિડ પાર્ક છે તેનું ખાતમુહૂર્ત થશે. સાથે સાથે ડિસેલિનેશન પ્લાન્ટ જે માંડવીમાં બની રહ્યો છે તેનું પણ ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. એટલે કે આ બંને કાર્યક્રમ જે છે એ ખૂબ મહત્વના છે અને આ બંને કાર્યક્રમની સાથે સાથે પ્રધાનમંત્રી મોદી જે છે કચ્છની અંદર સનસેટ પોઈન્ટની મુલાકાત લેશે અને સનસેટ પોઈન્ટની સાથે સાથે જે સનસેટ પોઈન્ટ છે તેની સાથે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે. કચ્છની ઓળખ અને ગુજરાતની ઓળખ એ અહીંયા જોવા મળશે. એ કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી જે છે અહીંયા રોકાવાના છે અને 1 કલાક માટે આ કાર્યક્રમની મજા માણશે. જી મીર. બિલકુલ, આ કાર્યક્રમની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. બ્રિજેશ, આપનો આભાર. આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો જે રીતે કચ્છનો 12 માસ તૈયાર છે, કચ્છમાં એક ઉર્જા ક્રાંતિની શરૂઆત થશે. સીધા જ કચ્છથી સંવાદદાતા અમિત રાજપૂત પણ જોડાઈ ચૂક્યા છે. અમિત, જે રીતે કચ્છમાં આવતીકાલે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, આપ ટેન્ટ સિટીમાં હાજર છો, કયા પ્રકારની તૈયારી જોવા મળી રહી છે પ્રધાનમંત્રીના પ્રવાસની? બિલકુલ મિહિર, પ્રધાનમંત્રીનું આગમન અને સૌથી મહત્વની વાત કે જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે પણ સૌથી વધારે વખત તે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ ફરીથી એક વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. મારી પાછળના દ્રશ્યો મારા સહયોગી રાહુલ છે, એમને કહીશ કે દર્શાવે કે કઈ રીતની તૈયારીઓ આપ જોશો. અને ભૂતકાળમાં મિહિર આપ પણ કચ્છના રણોત્સવની મુલાકાત લઈ ચૂક્યા છો. તે પ્રકારની તૈયારીઓ જે છે ફરીથી એક વખત રણ ઉત્સવનું જે બેનર બનાવવામાં આવ્યું છે, આ સીધા દ્રશ્યો છે ઝી 24 કલાકના માધ્યમથી તમામ જે દર્શકો નિહાળી રહ્યા છે ઝી 24 કલાકના એ જોઈ શકે છે. ટેન્ટ સિટી જે છે એ તૈયાર થઈ ગઈ છે. ફરીથી એક વખત જે મુલાકાતીઓ છે તેમના સ્વાગત માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે વિશેષ તૈયારીઓ જે છે કરવામાં આવી છે અને આ ટેન્ટ સિટીની અંદર જે પ્રકારની આધુનિક સવલતો છે તે પણ છે અને પ્રધાનમંત્રી થોડીક ક્ષણ જે છે એ અહીંયા વિતાવવાના છે ટેન્ટ સિટીની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે. પંજાબી ખેડૂતો સાથે પણ તે વાર્તાલાપ કરવાના છે. જે આ વિસ્તારની અંદર અહીંના સ્થાનિક ખેડૂતોની સાથે જે પંજાબી કેટલાક ખેડૂતો છે તેમની સાથે પણ તે વાતચીત કરવાના છે. અલગ અલગ જે પ્રદર્શની છે હસ્તકલાથી બનાવેલી તમામ કચ્છની જે વિશેષતાઓ છે તે સ્ટોલની પણ તે મુલાકાત કરવાના છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને સરહદ ડેરીની જે વાત છે, દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ પ્રધાનમંત્રી એનું વર્ચ્યુઅલ લોકાર્પણ જે છે અહીંથી કરવાના છે. કારણ કે કચ્છની અંદર જે પ્રકારથી દૂધની આવક છે તો તેને ધ્યાનમાં રાખીને અહીંથી જે દૂધ કચ્છ મોકલવામાં આવતું હતું તો તેની કેપેસિટી વધારવા માટે ને અહીંનું જ દૂધ જે છે એ અહીંયા વેચાણ કરવામાં આવે, આ વિસ્તારોની અંદર વેચાણ કરવામાં આવે. દરિયાના પાણીને મીઠા પાણી તરીકે બનાવવાની જે પ્રધાનમંત્રીની સોચ અને તે સોચ પણ આવતીકાલે તેનું એક વોટર શુદ્ધિકરણનું જે પ્લાન્ટ છે, વોટર ડિસિલેશન પ્લાન્ટ જે છે તેનું પણ પ્રધાનમંત્રી અહીંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે. તો આ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અને મિહિર, એક મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી જે વાયદા કરતા હોય છે તમામ વાયદાઓ પ્રધાનમંત્રીએ પૂરા કર્યા છે. પછી એ સીપ્લેનની વાત હોય, જળથી લઈને આકાશ સુધી પ્રધાનમંત્રી તમામ જે વાયદાઓ તેમણે કર્યા છે પૂરા કરી રહ્યા છે. અને આજે ફરીથી આવતીકાલે જ્યારે ફરીથી પ્રધાનમંત્રી આવવાના છે ત્યારે આ સરહદી વિસ્તારને કઈ રીતે વધારે ડેવલપ કરી શકાય અને હાઈ પાવર જે સોલાર પ્લાન્ટ રિન્યુએબલ એનર્જીનો પાર્ક જે બનાવવાની વાત છે તો તેનાથી અંદાજો લગાવી શકાય છે કે પ્રધાનમંત્રીની સોચ જે છે જે વિચારે છે એ તમામ નિર્ણયોને જમીન પર ઉતારે છે ને વિકાસ માટે. બિલકુલ અમિત, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો આવતીકાલે ધોરડો સજ્જ છે પ્રધાનમંત્રી માટે. પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ ગુજરાત વૈશ્વિક લેવલ પર એક નવી જ ક્રાંતિ શરૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે જે આવતીકાલના પરફોર્મન્સ છે, આવતીકાલના પરફોર્મન્સમાં ગીતા રબારી પણ પરફોર્મ કરવાના છે. સંવાદદાતા બ્રિજેશ દોશીએ ગીતા રબારી સાથે ખાસ વાતચીત કરી હતી. આવો જોઈએ.
પ્રધાનમંત્રી મોદીની કચ્છ મુલાકાત ગુજરાત માટે પણ એક ઐતિહાસિક સંભાળવું છે, ત્યારે કચ્છી કોયલ તરીકે જેની નામના મળી છે તે ગીતાબેન પરફોર્મન્સ કરવાના છે સફેદ રણની અંદર, જે સફેદ રણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ગુજરાતને અપાવી છે. સીધા ગીતાબેન સાથે વાત કરીશું. ગીતાબેન, પ્રધાનમંત્રી આવી રહ્યા છે, તમે પણ પરફોર્મન્સ આપવાના છો. કચ્છની કઈ ઝલક આ પરફોર્મન્સમાં દેખાશે અને પીએમનું આવું કચ્છીઓ માટે એક વિશેષ લાગણી પીએમને રહી છે? જી, એમને વર્ષોથી કચ્છ પ્રત્યે બહુ લાગણી રહી છે અને કચ્છના જે વિરાન રણને એક વૃંદાવન તરીકે લોકો સામે લાવ્યું છે. ઘણા બધા દરેક જગ્યાના લોકો અહીંયા લોકો ફરવા માટે આવે છે, અહીંયા કચ્છને નિહાળવા માટે આવે છે. તો ખાસ કે જે સાહેબ મોદી સાહેબ અહીંયા આવી રહ્યા છે, તો અમારું એક કચ્છનું જે ગીત છે બહુ વર્ષોથી બહુ ફેમસ છે અને અમારી માતૃભૂમિ છે, તો માતૃભૂમિના આંગણે સાહેબ પધારી રહ્યા છે. તો આ ગીત અમે રજૂ કરવાના છે. ખાસ મને બહુ ગમે છે અને સાહેબને પણ ગમે છે, વર્ષો પહેલાં એમણે સાંભળ્યું હતું. તો બસ આ ગીત જે હું એકાદ કડી તમને અત્યારે સંભળાવીશ. મુજી માતૃભૂમિ કે નમન, નમન મુજી માતૃભૂમિ કે નમન. ગીતાબેન, પીએમ છે આવી રહ્યા છે, કચ્છી સંસ્કૃતિની એક વિશેષ ઝલક દેખાશે, સનસેટ પોઈન્ટ પર નિહાળવાના છે. સફેદ રણની એક વિશેષતા રહી છે. આ સફેદ રણને લગતી કોઈ વાત અથવા પરફોર્મન્સમાં દેખાશે? માતૃભૂમિની વાત તો તમે કરવા છો કારણ કે થીમ એ છે. વિશેષતા શું રહેશે આ પરફોર્મન્સની? વિશેષ તો ખાસ કચ્છના જે લોક સંસ્કૃતિ છે, કચ્છનો જે પહેરવેશ છે, એ ઘણી બધી દીકરીઓએ ગરબા કરવાના છે અહીંયા. અમે અમારા કચ્છના જે અમુક ગીતો છે બહુ બધા ફેમસ છે એ રજૂ કરવાની સાથે રણની વચ્ચે આ ઘણા બધા એવા પ્રોગ્રામ કે જેમાં પાછળ બેકગ્રાઉન્ડમાં આપણે એલઈડી કે લગાડते, પણ આ એવું સ્ટેજ હશે કે જ્યાં સીધું સનસાઇટ અને વિરાન રણ દેખાશે પાછળ, જે એક ચાંદની ચમકતું આખું જે વિરાન રણ છે એમાં આખો સ્ટેજનો આખો જે વ્યૂ છે એક આખો અલગ હશે. જી ચોઈસના દર્શકો માટે તમારી એક એવી રચના કે જે તમે કાલે રજૂ કરવાના છો, લોકોના મોઢે ચડેલી હોય, લોકપ્રિય હોય, કઈ રચના હશે? બે શબ્દો જી ચોઈસના દર્શકો માટે. જી, આવતીકાલે જે હું રજૂ કરવાની છું ખાસ આશાપુરામાંનું ગીત છે અને તમે બધાએ સાંભળ્યું છે ને, એ કાલે મારે એકલાએ જે રજૂ કરવાનું છે એ હું તમને ચોક્કસથી સંભળાવીશ. ધન ધન કચ્છની ધરતીમાં રમતી રે રવેચી મઢમાં આશા પુરા મઢવાગાડી, મઢમાં આશા પુરા મઢવાગાડીમાં. ધન્યવાદ ગીતાબેન. તો આ હતા ગીતાબેન, જેમણે કહ્યું કે કચ્છની એક અલગ ઓળખ રહી છે, પ્રધાનમંત્રીનો પ્રેમ પણ વિશેષ રહ્યો છે. માતૃભૂમિની વાત સાથેનું પરફોર્મન્સ હશે જેની અંદર સફેદ રણ પર જોડાયેલું રહેશે, સાથે કચ્છી સંસ્કૃતિની પણ ચોક્કસ ઝલક આની અંદર જોવા મળશે. કેમેરામેન જેમની વાત સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા. વેલકમ બેક. સુપર 6 લાઈવ આપ જોઈ રહ્યા છો. હું છું આપની સાથે મિહિર રાવલ અને ચૂંટણીના પડઘમ સંભાળવાના શરૂ થઈ ગયા છે, સંભળાઈ રહ્યા છે. જી હા, ભણકારા ચાલુ થઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય એની પહેલા દરેક પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ પણ પૂરજોશમાં છે. પ્રદેશ ભાજપની થોડી જ વારમાં મહત્વની બેઠક મળશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની હાજરીમાં આ બેઠક મળવા જઈ રહી છે. CR પાટીલ અને CM વિજય રૂપાણીની હાજરીમાં બેઠક મળશે. પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખો સાથે બેઠક થશે. મહાનગરપાલિકાના હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહેશે. થોડી વારમાં જ ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક. તો મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. સીધા જે કમલમથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મૌલિક ધામેચા. મૌલિક, પ્રદેશ ભાજપની બેઠક મળવા જઈ રહી છે, કયા કયા નેતાઓ હાજર રહેશે, કયા પ્રકારની ચર્ચા થશે? બિલકુલ મિહિર, અત્યારની વાત કરીએ તો જે રીતે મહાનગરપાલિકાઓની જે ચૂંટણી આગામી સમયમાં જાહેરાત થશે અને ત્યાર સુધી જે વહીવટી રાજ છે તે ચાલી રહ્યું છે અને તેને પગલે ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પક્ષો દ્વારા હવે તે પોતાની જે તૈયારીઓ છે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે હાલની વાત કરીએ તો કમલમ ખાતે 7 વાગે પ્રદેશ અધ્યક્ષની હોદ્દેદારીમાં અધ્યક્ષતામાં વિજય રૂપાણીની આ જે બેઠક છે તે મળનારી છે. ખાસ કરી તમામ હોદ્દેદારો, નિરીક્ષકો અને મનપાના જે હોદ્દેદારો છે તેમની અહીંયા હાજરી નિક્ષક દેખાઈ રહી છે. ખાસ કરી 300થી વધુ જે લોકો જે છે તેમની અવરજવર અહીંયા આગળ ખાસ કરી દેખાઈ રહી છે. અનેક જેવા મુદ્દાઓ છે જેમાં વિકાસના કાર્યો હોઈ શકે છે, સાથે સાથે અન્ય જે કરેલા કામો છે તેને પબ્લિક સમક્ષ કેવી રીતે લઈ જવા, જનતા સમક્ષ કેવી રીતે લઈ જવા અને ક્યાં આગળ મૂકવા તે બાબતની ચર્ચા વિચારણા છે તે ખાસ થઈ શકે છે. સોશિયલ મીડિયાને ખાસ કરી પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે તેમના કયા અલગ અલગ મુદ્દાઓ જે છે જે મનપામાં પોતાને વોટ બેંક તરીકે યુઝ થઈ કે તે તમામ બાબતની ચર્ચા વિચારણા જે છે તે આ બેઠકમાં થઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે. મૌલિક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો પ્રદેશ ભાજપની થોડી વારમાં જ મહત્વપૂર્ણ બેઠક મળશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવશે. જોવાનું એ રહેશે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ જીતે છે.
તમામ અપડેટ આપના સુધી ઝી 24 કલાક પહોંચાડતું રહે છે. સુપર 6 લાઈવમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું 6 વાગ્યાના ટકોરે. આપ ક્યાંય જતા નહીં, જોતા રહો ઝી 24 કલાક.